અને પછી વ્યસન. વ્યસનનો મતલબ એક ક્ષણ વિના પણ પ્રભુ વિના ન રહી શકાય, એનું નામ વ્યસન. આ ત્રણ અવસ્થા ભક્તિની. એવી જ રીતે અહીંયા ચિત્ત પ્રવણની પણ ત્રણ અવસ્થા કોરોનરી કરી રહ્યા છે. જેમ ત્યાં ભક્તિમાં પ્રેમ, તેવી રીતે અહીંયા નમ્ર થવું. ત્યાં ભક્તિમાં આસક્તિ, તેવી અહીંયા અધીન ચિત્તનું અધીન થવું. અને ત્યાં જેમ વ્યસન, તેવી રીતે અહીંયા એકતા થવું. એવી રીતે કઈ, કેમ કે આપણે સેવા અને ભક્તિને તો એક જ માને છે ને. ભક્તિનું જે વ્યવહારિક પાસું છે તે સેવા છે, આંતરિક ભાવ છે તે ભક્તિ છે. તો જયારે ત્યાં ભક્તિ જે વધશે તેમ સેવામાં પણ તો આ ડિફરન્સ દેખાશે ને આપણને. જેમ જેમ ભક્તિ તમારી પ્રેમ આસક્તિ અસંત થશે તેમ અહીંયા ચિત્તની પ્રવણતા પણ નમ્ર, અધીન અને એકતાની થઈ જશે. કેમ નહીં થઈ જશે? એમ કરોડી દેખાડી છે અહીંયા. તો તનુવિદ્યા સેવા કરતા હોઈશું તો આપણે થોડા નમ્ર થયા, પ્રભુ તરફ આપણી અહંતા ઝુકાવી. કેમ કે શરીર જોડ્યું શરીર સેવામાં. સવારે ઉઠીને બંગલા કરાવ્યા, રજૂ કરાવ્યા, પછી આપણે આપણા કાર્યમાં ગયા. તો સેવા શરીર તો આપણે જોડ્યું કે નહીં, શરીર માટે ઝુકાવ્યું કે નહીં? તો ચેતનની પ્રવણતા એટલા અંશમાં તો થઈ કે નહીં, નમ્ર થવાના અંશમાં. પછી આસક્તિ આપણને થઈ પ્રભુમાં, તો પ્રભુના આધીન જયારે આપણે થઈ ગયા, હવે પ્રભુમાં જે ઉપયોગી વસ્તુ ન હોય એ આપણને લાગી કે નહીં, આ તો બધી વસ્તુ મારા કામની નથી. જેને કામમાં આવતી હોય એ વાપરે, મારા કામની આ વસ્તુ નથી રહી, મને આ વસ્તુ મારી ભક્તિમાં બાધક થાય છે. એવો જયારે ભાવ આપણને આવ્યો, મતલબ કે આપણે પ્રભુને આધીન થઈ ગયા છે. હવે આવી લૌકિક વસ્તુ આધીન નથી આપણે, હવે આપણે પ્રભુને આધીન થઈ ગયા. એટલા માટે આપણને આવો ભાવ જાગ્યો. આવો ભાવ જાગે જ કેમ? તો આસક્તિનો ભાવ છે ને, આ ચિત્ત અધીન થવાના કારણે આપણને આવો ભાવ જાગ્યો છે. અને પછી જો એકતા પ્રભુમાં થઈ જાય, એકતા થઈ ગયો મતલબ કે હવે જે મનની ગતિ અવિચ્છિન્ન છે એમ કહેવાય. મનોગતિ અવિચ્છિન્ન મતલબ શું? કે આપણી જે ઇન્દ્રિયો જે છે એની ગતિ અવિચ્છિન્ન નથી. જેમ મન ચાહે તો એને વિચ્છેદ કરી શકે. મન ચાહે તો આપણી ઇન્દ્રિયોનો વિચ્છેદ કરી શકે. સાંભળવાનું, જોવાનું કાર્ય બંધ થઈ જાય મન ચાહે તો. મન બીજે ભટકી જાય તો કોઈ કામ ન થઈ શકે. તો મનની ગતિ અવિચ્છિન્ન છે, એમાં વિચ્છેદ ન થઈ શકે. કોણ વિચ્છેદ? કોઈ તાકાત વિચ્છેદ કરવાની. એ બહુ પાવરફુલ છે. તો મનોગતિ અવિચ્છિન્ન હોવાના કારણે જયારે એકતા થઈ જાય ચિત્ત એમાં, તો એ મતલબ કે એ મન પણ પ્રભુમાં જોડાઈ ગયું. એટલે અવિચ્છિન્ન મન પ્રભુમાં જોડાઈ ગયું. પછી કોઈની તાકાત નથી કે જ્યારે પ્રભુમાં જો મન જોડાઈ જાય પછી એ વિચ્છિન્ન અવિચ્છિન્ન થઈ ગયું. હવે કોઈની તાકાત નથી કે એનાથી હટાવી શકે. જેમ ગોપીજનોને એવું થતું કે કૃષ્ણમાં એટલું બધું મન જોડાઈ ગયું ઘરનું કામ પણ સરખું રીતે ન કરી શકે. કામ કરવા બેસે તો ભગવાન યાદ કામ બગડી જાય. તો હવે શું કરવું? તેના માટે એ કૃષ્ણમાંથી મન હટાવવા માટે પ્રયત્ન કરવા પડતા. એટલે હવે ક્યારે કૃષ્ણમાંથી મન હટે એના માટે બીજી વસ્તુનું ધ્યાન ધરીએ તો કૃષ્ણમાંથી મન હટે એવો પ્રયત્ન કરવો પડે. આપણે શું કરવું પડે છે? લૌકિકમાંથી હટાવવા માટે કૃષ્ણમાં મન લગાડવું પડે. આપણે રિવર્સ પ્રક્રિયા છે. એમનું શું હતું કે કૃષ્ણમાંથી મન હટાવવા માટે લૌકિકમાં મન લગાવવું પડે, તો પછી લૌકિક કામ સરખું થાય ને. આપણું ઉલટું છે. પણ બેઝિકલી મનની ગતિ અવિચ્છિન્ન છે. એ વાત સાચી છે કે એકતા થાય છે ને એટલા માટે એ કહી રહ્યા છે કે એકતા થાય એટલે શાંતિ એમ કૃષ્ણજી આપણને એ વાત સમજાવી. હવે જો આ વાત મૂળ શ્લોકમાં નથી સમજ પડી આપણને, વિષયની ટીકામાં પણ આ વાત નથી આવી, પણ કૃષ્ણજી આપણને આ એડિશનલ વાત સમજાવી કે ભાઈ ચિત્તનું પ્રવણનું તમે રેન્જ સમજો ક્યાં સુધી રેન્જ જાય છે. એ બહુ સિગ્નિફિકન્ટ વાત આવી એમાં. મનની મક્કમતા હોય તો ચિત્ત મનની મક્કમતા રહે, મન મક્કમ રહે તો ચિત્ત એમાં રહે. હા, એટલે મન લાગ્યું હોય તો ચિત્ત ની પ્રવણતા પૂર્ણ થઈ ગયો. નહીં તો પ્રવણ અધૂર મન નથી લાગ્યું તો એ મનથી જયારે સેવા થવા લાગી આપણી તો મતલબ ચિત્ત આપણું પૂર્ણ થયા પ્રવણ થઈ ગયું. બંનેમાં સ્પર્ધા થાય પછી એવી વૃત્તિ પ્રબળ શક્તિશાળી ના હોય જીતી જાય. એટલે એવી રીતે બાય ડિફોલ્ટ જે છે ને પ્રકૃતિ એમ જ કામ કરે.
એની સામે સંઘર્ષ કરીને આપણે આગળ ચાલવાનું. એટલા માટે આપણે પ્રક્રિયા વધારી છે ને ભાઈ, તમે કાયા અને વાણીથી અથવા જે બાહ્યાંતર આપણા પાસા છે એનાથી જે ભગવત સંબંધમાં જોડાતા રહેશો તો ધીરે ધીરે આંતર પણ એમાં આવી જશે. પણ એ માટે આપણે વિશેષ પ્રયત્ન કરવો પડે. બુદ્ધિમાં આપણે સારું વાંચન, મહાપ્રજ્ઞા ગ્રંથોનો અભ્યાસ કરતા રહીએ ધીરે ધીરે તો બુદ્ધિ આપણી સાત્વિક થાય એકવાર તો શું મન તો ઘણા બધા વિષયો આપણને આપશે, પણ બુદ્ધિ સમજશે કે આ વસ્તુ ખોટી છે તો એને અંદર પ્રવેશ નહીં કરવા દે. પેલું ફિલ્ટરની પ્રોસેસ કેવી હોય? ફિલ્ટર શું કરે? આપણે પાણી કચરાવાળું હોય તો ફિલ્ટર કરીને પીએ. તેવી રીતે ચિત્તમાં કઈ વસ્તુ નાખવી કે જે વસ્તુ શુદ્ધ હોય છે. તો એના બે ઓબ્સ્ટેકલ છે ને. કયા બે ઓબ્સ્ટેકલ છે? બુદ્ધિ અને અહંકાર. જો બહાર સૌથી પહેલા વિષય છે. વિષયના કોન્ટેક્ટમાં ઇન્દ્રિયો આવે. ઇન્દ્રિયોને કંટ્રોલ કરનાર મન છે, બરાબર? અને મન જે છે તે ચિત્તમાં વસ્તુ નાખશે ક્યારે? પહેલા બુદ્ધિથી એને સંઘર્ષ કરવો પડશે, પછી અહંકારથી લડવું પડશે, પછી તો ચિત્તમાં વસ્તુ જશે ને. તો બુદ્ધિ પેલા અટકાવી દે ને, ભાઈ અમે સિદ્ધાંત આમ સમજ્યા છીએ, બસ વાત પૂરી થઈ ગઈ. મહાપ્રભુજીની વાણી આ બતાવી, બુદ્ધિથી વાત સમજી લઈએ આપણે, તો પછી આડી અવડી વાત ઘૂસવા જ નહીં દઈએ અંદર, સંસર્ગત ન થવા દઈએ. અને અહંકાર આપણો બોલે કે હું મહાપ્રભુજીનો સેવક છું, હું ઠાકોરજીનો સેવક છું, તો સેવકથી આ કાર્ય શોભે જ નહીં કરવું. અહંકાર આપણો બોલે, બુદ્ધિ બોલે, તો આ બે બળવાન ઉભા થઈ જાય તો મન ભલે ને એકવાર કઈ બી કરતું, પણ આ બે વસ્તુ ચિત્ત સુધી અંદર નહીં પહોંચવા દે. ચિત્ત સુધી પહોંચવા જ નહીં દે. અને અંદરનો જે સડો છે ચિત્તમાં, એ સારી સારી વસ્તુ ભેગી કરશું તો બીજો સડો નીકળી જશે ઓટોમેટિક. ચિત્ત એકવાર શુદ્ધ થઈ ગયું ને પછી મનની સામર્થ્ય નથી કે ચિત્તમાં જે વસ્તુ સ્ટોર ન હોય ત્યાં પણ મન આપણને લઈ જાય, એવું એટલી જ સામર્થ્ય મનની પણ નથી. જે વસ્તુ ચિત્તમાં આવે ચડી ગઈ છે ને ત્યાં જ મન લઈ જઈ શકે આપણને, બીજી જગ્યાએ મન ના લઈ જઈ શકે. એટલે આપણે એને બાઉન્ડ્રી આપી દઈએ ને મનને, તારે આટલા જ વિષયોમાં રખડવાનું, તારે રખડવાની ઈચ્છા છે ને, તારું મનનો શું પ્રોબ્લેમ છે કે એ રખડે એક જગ્યાએ રહી ન શકે. એ ભલે ને ચંચલ ને, આપણે શું ચિંતા છે નહીં. એટલે આપણે ચિત્તમાં ભગવત સંબંધી વિષયોને ભેગા કરીએ તો મન રખડીને એ જ વિષયોમાં જશે ને. જશે ક્યાં? બીજા વિષયો હશે જ નહીં તો મન જશે ક્યાં? જેમ આપણે કોઈને નજર કેદ કરી દઈએ, નજર કેદ કરી જેટલી જગ્યા હોય ત્યાં ફરે, ત્યાં ભલે ફરે, એમાં એ બાઉન્ડ્રીમાં ફર્યા કરે, બાઉન્ડ્રી ક્રોસ નહીં કરી શકે. કેમ કે આપણે ચિત્તમાં એ જ વસ્તુ નાખી છે, બીજી વસ્તુ રાખી જ નથી. તો મન પણ જશે તો એ જ વસ્તુમાં જશે. ભલે જ જાય ઠાકોરજી સંબંધી વસ્તુમાં મન જતો આપણને શું વાંધો છે? એમાં જાય તો ક્યાં વાંધો છે? અન્ય વસ્તુમાં ના જવું જોઈએ. તો એના માટે આપણે બુદ્ધિ અને આપણું અહંકાર એને પાવરફુલ કરવા પડે, તો જ રહેતો નહીં થાય. તો તનુ જે છે ને તે આપણો અહંકારનો પ્રતીક છે અને બુદ્ધિ આપણું મમત્વનું પ્રતીક છે. વિત્ત એ મમત્વનું પ્રતીક છે. કેમ કે બુદ્ધિથી સમજીએ કે આ મારું છે, બુદ્ધિથી સમજીએ આપણે તો વિત્ત મારું છે, પરિવાર મારું છે, ઘર મારું છે. તો બુદ્ધિ સમજે કે નહીં ભગવાન માટે છે, ભગવત સેવા માટે છે. અહંકાર શું કે છે? હું ભગવાનનો સેવક છું. તનુ શરીર ભગવત સેવા માટે છે. તો તનુ વિદ્યાથી બુદ્ધિ અને અહંકાર ને આપણે વશ કરવા માંગીએ છીએ તનુ વિદ્યાથી. તો હવે જયારે બુદ્ધિ અહંકાર વશ થઈ જશે તો ચિત્તમાં ખોટી વસ્તુ જશે જ નહીં. પેલી જાળી વચ્ચે આવી જશે, કચરો અટકી જશે, પાણી જશે કઈ અંદર તો શુદ્ધ આવશે પાણી. એટલે પછી મનની ધીરે ધીરે બાઉન્ડ્રી બંધાતી જશે. એને મનને ખબર નહીં પડે કે હું ક્યારે કેદ થઈ ગયો. મનને કેદ કરવામાં આપણો ઉદ્યમ કરવાનો જ નથી. મન ભલે ફરતો રહે, આપણે બુદ્ધિ અને અહંકારને મજબૂત બનાવ્યું છે તો પ્રોબ્લેમ નહીં આવે. મન ફરતો રહે એ એક દિવસ ઓટોમેટિક કેદ થઈ જશે. એની બાઉન્ડ્રી ઓટોમેટિક બંધાઈ જશે. આટલા જ કરવાનું એમ થઈ જશે. એ આખી પ્રક્રિયા અહીંયા મહાત્માજી બતાવી રહે છે તનુ વિદ્યાથી. બાકી આમ જોઈએ તો સાયકોલોજીકલ પ્રોસેસ મહાત્માજી બતાવે, સાયકોલોજીમાં જે આવે ને એ રીતે સમજાવી રહે. એટલે આ જે પ્રેમ આસક્તિ વ્યસન અવસ્થામાં સાથે આપણે સેવાનું સ્વરૂપ પણ સમજ્યા કે નમ્ર થવું, અધીન થવું અને એકતાન થવું. એટલે
એ વાત પછી અનુવિદ્યા સેવામાં ખાલી કાળજી રાખવાની જે બતાવી છે એ બતાવી કે વિત્ત અને તનુનું તમે જો ખંડ કરશો, ખંડ બે ભાગ કરી દેશો તો પછી ગડબડ થઈ જાય. તો એ પ્રક્રિયા જે સિસ્ટમ આપણે બનાવી રહ્યા છે એ સિસ્ટમમાં ભંગાણ પડી ગયું. બહુ કેરફુલી આપણે સિસ્ટમ બનાવી છે. આપણા અહંકારને બુદ્ધિને પકડીને એ બંને અહંકાર બુદ્ધિના ફોર્સને મનની સામે ઉભા કર્યા લડવા માટે આપણે એક સિસ્ટમ તૈયાર કરી રહ્યા છે આપણે. એમાં આપણે તનુવિત્તને અલગ કરવાથી પેલું